વલાસરના સ્વર્ગસ્થ દેવેન્દ્ર મણિભાઈ પટેલ કે જેઓ ભારતીય લશ્કરમાં મેજર તરીકેની પોસ્ટ પર પહોંચીને રિટાયર થયા હતા. ત્યારબાદ યુનોની સર્વિસ પીસકીપિંગ ફોર્સમાં જેમણે વર્ષો સુધી કામ કર્યું એવા દેવેન્દ્રભાઈની બંને દીકરીઓ શ્રીમતી સપના અને શ્રીમતી અર્ચનાએ વલાસન કેળવણી મંડળને 51 લાખ રૂપિયાનું દાન આપ્યું અને તે દાનથી સ્કૂલમાં ભણતા બાળકોના સગવડ માટે વધુ મકાનની સુવિધાની જરૂર હતી એટલે નવું મકાન બનાવ્યું, જેનું ઉદ્ઘાટન તારીખ 3/7/2024 રોજ દાતાબહેન શ્રી અર્ચનાને હસ્તે રાખવામાં આવેલું છે. આ નવા મકાનનું નામ દેવ શિક્ષણ ભવન રાખવામાં આવેલું છે અને તેમાં અમારા એક મિત્ર અને દાતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ માત્ર દાન 15 લાખ રૂપિયાનું આપ્યું છે. મંડળ એમનો પણ આભાર માને છે અને આ મૂળ સંસ્થામાં જેનો મૂળ પાયો છે, ખૂબ મોટો ફાળો છે તેવા સ્વર્ગસ્થ આશાભાઈ શંકરભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના તરફથી પણ અમને ₹10 લાખનું દાન આપવાનું વચન આપ્યું છે. અમે આ બધાનો આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ બાળકોના હિતમાં આવા દાતાઓ અમને મળી રહેશે તેવી અમે આશા રાખીએ.